હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે મૂળાના પાનનું શાક. પહેલાંના ટાઈમમાં બધાના ઘરે બહુ જ બનતું હતું, પણ અત્યારે બહુ જ ઓછું થઈ ગયું છે. જો તમે પણ ના બનાવતા હોય તો આ રીતે બનાવજો, તમારા ઘરે પણ બધાને બહુ જ ભાવશે. તો કડાઈમાં તેલ મૂકવાનું છે, એમાં રાઈ અને હિંગ એડ કરીશું. ત્યાર પછી એમાં ટમેટું અડધું, લીલા મરચાં અને લસણ જે પણ તમને ગમે તે એડ કરી શકો છો. મૂળાના પાન એડ કરવાના છે. થોડુંક એવું મીઠું નાખી, પાણી નાખી અને એને ચડવા દઈશું 2 મિનિટ માટે. ત્યારબાદ લાલ મરચું, હળદર, ધાણા જીરું, થોડી એવી ખાંડ એડ કરીશું. ખાંડ ઓપ્શનલ છે. ત્યાર પછી એને મિક્સ કરી લેવાનું છે અને ચણાનો લોટ એડ કરવાનો છે. અડધો વાટકી જેટલો ચણાનો લોટ એડ કરીશું અને જો જરૂર લાગે તો તમે વધારે પણ એડ કરી શકો છો. ત્યાર પછી એને મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ છેલ્લે આપણે થોડુંક એવું લીંબુ એડ કરીશું, જે ખાંડને આપણી બેલેન્સ કરી દેશે. અને છેલ્લે ઘી થોડું ઉમેરીશું. 1 ચમચી જેટલું ઘી ઉમેરવાથી શાક એકદમ સોફ્ટ અને સ્મૂધ લાગશે અને ખાવામાં પણ ટેસ્ટી લાગશે. તો ગરમા ગરમ આપણું મૂળાનું શાક રેડી છે. જો મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.